સુરત શહેરના સચિન વિસ્તારમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં ધોળા દિવસે લૂંટનો ભેદ ઉકેલાયો। સુરત શહેરની સચિન વિસ્તારમાં આવેલ ગુજરાત ગ્રામીણ બેંકની શાખામાં 2 દિવસ પહેલા ધોળા દિવસે થયેલી ₹4.5 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે। પિસ્તોલના નાળચે લૂંટને અંજામ આપનાર લૂંટારૂને પોલીસે દબોચી લીધો। આરોપી એમેઝોન પ્રાઇમના ડિલિવરીની ફ્રેન્ચાઇઝી લેવા માંગતો હતો, જેના માટે 10 થી 12 લાખ રૂપિયાની જરૂરિયાત હતી। પોતાના ઘર નજીક આવેલી બેંકમાં જ લૂંટ કરી લીધી। આરોપી ફ્રેન્ચાઇઝી લઈને દર મહિને 80 થી 90 લાખ રૂપિયા કમાવાના સપના જોતો હતો। જોકે હાલ તો તેને પોલીસ સ્ટેશનના લોકઅપમાં હવા ખાવાનો વારો આવ્યો છે। પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે સચિનમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં સિક્યોરિટી ગાર્ડ ન હતો, જે લૂંટ માટે મુખ્ય કારણ બની ગયું। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં આરોપી નાજીસ ઉર્ફે બબલુ મોહમ્મદ સનાઉલ્લા શેખ, જેને પિસ્તોલ 1 મહિના પહેલા જ બિહારમાંથી દીપક નામના ઈસમ પાસેથી પિસ્તોલ અને 7 કાર્ટ્રિજ મેળવી સુરત આવ્યો। 19મીએ બેંક લૂંટવાનો પ્રયાસ કર્યો, પણ હિંમત ન થતાં પાછો ફર્યો અને 20મી મેએ ફરી પિસ્તોલ સાથે બેંક પહોંચ્યો અને મહિલા કર્મચારીને ધમકાવી લૂંટ ચલાવી। આરોપી સીસીટીવીમાં કેદ થઈ ગયો, જેને આધારે ક્રાઇમ બ્રાન્ચે કતારગામ બ્રિટિશ કબ્રસ્તાન નજીકથી તેને પકડી પાડ્યો અને આરોપી પાસેથી પોલીસે પિસ્તોલ, કાર્ટ્રિજ અને લૂંટની રકમ રિકવર કરી છે। ગઈ તારીખ 20/5/2025ના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે। આમાં સવારના ટાઈમે 2 મહિલા કર્મચારી હાજર હતા, ત્યારે એક કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી 3,76,000ની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો, ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે। આ બનાવની ગંભીરતા જોઈ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય, બેંકમાં બનેલો હોય, લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી। લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સનાઉલ્લા શેખ 22 વર્ષનો છે, જે સાઈનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે, એની ધરપકડ કરવામાં આવી છે। એની પાસેથી એક પિસ્તલ અને 7 રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે। લૂંટમાં ગયેલા 3,33,000 જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે। લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો, તો એ બેગ કબજે લેવામાં આવ્યું છે। 2 મોબાઈલ અને લેપટોપ બેગ, એરબેગ બધું કબજે લઈ કુલ 3,95,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે। આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની, પાર્સલ ડિલિવરી માટેની, એટલે 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું, એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો ત્યાં। સર, આણે પહેલા રેકી કરી હતી, ત્યારબાદ લૂંટને અંજામ આપ્યો હતો કે સડનલી ઘૂસ્યો? એણે રેકી કરેલી હતી, બેંકથી નજીક જ રહે છે એટલે એના ધ્યાનમાં પણ હતું કે ત્યાં 2 મહિલા કર્મચારી છે અને ટોટલ 4 માણસો કામ કરે છે, પણ તે દિવસે 3 માણસો જ હાજર હતા। સર, લૂંટ બાદ આરોપી ક્યાં ભાગી ચૂક્યા હતા? લૂંટ બાદ એ પોતાના ઘરેથી પૈસા લઈ થેલો લઈ અને ભાગેલો હતો। થેલો લઈને સુરતના અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો અને વેડ રોડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી। પિસ્તલ એ મુગેર આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુંગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ 1 માસ પહેલાં લૂંટ કરવા માટે એક દીપક નામના માણસ પાસેથી પિસ્તલ અને 7 રાઉન્ડ લઈ આવેલો હતો। સર, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે?